મહિલાઓ બિચારી નથી કહેવત છે ને કે પથ્થરને પાટું મારીને પાણી નીકળે તેમ સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે, સાથે ઘરનું કામ કરીને અદત કમાણી કરી રહી છે। મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી, પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે। હિંમતનગર તાલુકાના તખતગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને એ મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહ્યા છે। ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ તખતગઢ કંપા ગામની મહિલાઓ ઘર કામ પરવાડીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી છે। જેમ કે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયાચોળી, લહેંગા, પર્સ, પગ લૂંછણિયા સહિતની સામગ્રી બનાવી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે। અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે। અમારા સખી મંડળમાં 10 બહેનો છે। અત્યારે નવરાત્રિની સિઝન ચાલે છે તો અમે જાત જાતના નવા ચણિયાઓ, ઘાઘરાઓ બનાવીએ છીએ। ઘાઘરાઓની અંદર અમે અલગ અલગ ક્રોપ ટોપ, સરાળા એ ટાઈપના પણ બનાવીએ છીએ। ઘાઘરાઓમાં જાત જાતની જે 4 જાતના ઘાઘરાઓ બનાવવામાં આવે છે તે બધા બનાવીએ છીએ। આ ઘાઘરાઓની અંદર બજારમાં જે 2000 રૂપિયામાં ઘાઘરાઓ વેચાય છે, જેને અમે 500 થી 1000 સુધી તેને વેચીએ છીએ, જેના કારણે અમારા મંડળમાં આ કાર્ય સારું ચાલે છે અને જેના લીધે અમારા પરિવારને અમે આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ। અમે આ સિલાઈ કામની સાથે પશુપાલન, ખેતીકામ અને અન્ય વ્યવસાયો જેમ કે મોતી કાર્ય કરવું, ભરત ગૂંથણ જેવું કાર્ય પણ કરીએ છીએ અને અમે બધી બહેનો પોતાના પરિવારને, બાળકોને સંભાળીએ છીએ। આવી રીતે કાર્ય કરીને અમે પરિવારને મદદરૂપ થઈએ છીએ। અમારા મહિનાની અંદર આ નવરાત્રી સિઝનમાં આશરે અમે 50,000 સુધીની આવક લઈએ છીએ। હું સખી મંડળ લક્ષ્મીનારાયણ સખી મંડળ મારા ગામમાં ચલાવું છું, જેમાં અમે 13 બહેનો સંકળાયેલી છીએ। એમાં અમે ખેતીવાડી વાળા જ છીએ જનરલી મોસ્ટ ઓફ, પણ તેમ છતાંય અમે બહેનો અમારું એ ઘર ખેતીનું કામ સાઈડમાં રાખી જ્યારે જરૂર હોય ત્યારે કરી અને સાઈડમાં અમે નાના મોટા આવા સીવણ કામ છે કે એમાં સીવણ કામ ને એવું બધું અમે કરીએ છીએ। જેમાં અમે નવરાત્રીના સમયમાં ચણિયાચોળી કે છોકરાઓના સુરવાળ એટલે કે ઝભા લેંગા આવે કે બહેનોની ચણિયાચોળીમાં નાની મોટી બધી સાઈઝની ચણિયાચોળી સીવીએ છીએ। પ્રસંગ પાઠ, લગ્ન પ્રસંગે જે કોઈ ઓર્ડર મળે તે ઓર્ડરથી અમે કામ કરીએ છીએ અને સમય રહેતા જ્યારે એ સિઝન પૂરી થાય ત્યારે સાઈડમાં અમે સાડીના કવર, મોબાઈલના કવર, નાના મોટા થેલા, પર્સ વગેરે વિવિધ જાતની આઈટમો અમે બનાવીએ છીએ અને અમે અમારા સખી મંડળ દ્વારા અમે એનું વેચાણ કરીએ છીએ। વેસ્ટમાંથી બેસ્ટ એટલે જે જૂની સાડી અથવા કેટલાક જૂના કપડાં એકત્રિત કરી એને આ ગામની મહિલાઓ નવીન આકાર આપે છે, જેમ કે પર્સ બનાવે છે, તો આ ઉપરાંત નવરાત્રીમાં ઉપયોગી વસ્ત્રો બનાવી રહ્યા છે, જેના થકી મહિલાઓ અવનવી પ્રકારની કામગીરી કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે। હાલ તો નવરાત્રીની સિઝન છે, ત્યારે વિવિધ પ્રકારની ચણિયાચોળી સહિત વિવિધ ડ્રેસ સહિતના કપડાઓ મહિલા બનાવી આપે છે અને જેના થકી મહિલાઓ ઘરનું કામકાજ પૂર્ણ કર્યા બાદ બાળકોની સાર સંભાળ બાદ આ પ્રકારની કામગીરી કરીને પરિવારનું ગુજરાન મહિલાઓ ચલાવી રહી છે। આમ તો સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી આપી મહિલાઓને આત્મનિર્ભર કરવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે, ત્યારે આ ગામની મહિલાઓ પહેલેથી જ આત્મનિર્ભર બની ઘર ખર્ચમાં મદદ કરી રહી છે। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે અને મારું સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું હાલ નવરાત્રિની સિઝન ચાલુ છે એટલે ચણિયાચોળીનું કામ ચાલુ કર્યું છે। એનામાં ટ્રેડિશનલ ભરતકામ અને સાદા કાપડમાંથી બનાવી અને એનામાં ભરતકામ કરી અને ચણિયાચોળી ભરીને અમે લોકોને આપીએ છીએ અને ઓર્ડર પ્રમાણે અમે કામ કરી આપીએ છીએ। આવી રીતે અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા પરિવારને મદદરૂપ થઈએ છીએ। બજાર કરતા કઈ નવી વેરાયટી બનાવો? બજાર કરતાં અમે નવી જ વેરાયટી બનાવી છીએ અને બજાર કરતાં પણ વ્યાજબી ભાવે અમે લોકોને ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ છીએ। અને સાથે ઘરકામ બી કરતા હો છો? સાથે ઘરકામ કરીએ છીએ, નાના બાળકોને પણ સાચવીએ છીએ અને આમાં મારા પતિનો મને ફૂલ સપોર્ટ છે। માલ લઈ આવી આપવાનો અને એ બધી વસ્તુમાં અમારો પતિનો ફૂલ સપોર્ટ છે મને। હિંમતનગરની ગ્રોમર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો। હિંમતનગરની ગ્રોમર શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો।
જે વિદ્યાર્થી BCA ના અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને વિદ્યાર્થીએ ત્રીજા માળેથી છલાંગ લગાવી તે વિદ્યાર્થી બિરોડાનો હોવાની વિગત જાણવા મળી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેથી ગામભોઈ પોલીસે ઘટના અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, પરંતુ પરિવારજનોએ ઘટના અંગે કાર્યવાહી નહીં કરવાનું નિવેદન કર્યું હતું. 2 દિવસ અગાઉનો વિદ્યાર્થીનો છલાંગ લગાવતો CCTV વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના હાજીપુર નજીકથી યુવાન 583.25 ગ્રામ ચરસનો જથ્થો ઝડપ્યો હતો. હિંમતનગરના હાજીપુર નજીકથી યુવાન પાસેથી 583.25 ગ્રામ ચરસનો જથ્થો ઝડપ્યો હતો. હિમાચલના કસોલમાં હોટલ ધરાવતા સુરતના રક્ષિત જેઠવા નામના યુવક પાસેથી ચરસ ઝડપાયું હતું. જે યુવક બોલેરોમાં અમદાવાદ તરફ જતા રોકીને તપાસ કરતા ચરસનો જથ્થો ઝડપ્યો હતો અને ₹1.16 લાખનો 583.25 ગ્રામ ચરસના જથ્થાને SOGએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. SOGએ ચરસ, બોલેરો, મોબાઈલ અને રોકડ મળી ₹8.70 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જેમાં હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા યુવક સહિત 2 સામે NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર રાજકમલ બિલ્ડિંગની સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવે પર રાજકમલ બિલ્ડિંગની સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અમદાવાદ SBI બેંક દ્વારા સીલિંગની કામગીરી હાથ ધરાઈ હતી. તેમની સાથોસાથ B ડિવિઝન પોલીસના બંદોબસ્ત સાથે સીલિંગની કામગીરી હાથ ધરાઈ હતી અને ભાડાની દુકાનોને કોર્ટ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ હતી. SBI બેંકમાં લીધેલી કરોડોની લોન બાકી હોવાનું લઈને કામગીરી હાથ ધરાઈ હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રાહુલ ગાંધીનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. અમેરિકામાં રાહુલે આપેલા નિવેદનને લઈને રેલી ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી અમેરિકા ખાતે અનામત હટાવવા આપેલા નિવેદન વિરુદ્ધ સાબરકાંઠા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા જિલ્લા સંગઠન દ્વારા મૌન રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિંમતનગરના આંબેડકર સર્કલથી રેલી યોજાઈ હતી. ત્યારબાદ ટાવર ચોક ખાતે પૂર્ણ થતા ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા સંગઠન, મહિલા મોરચો સહિતના ભાજપના અગ્રણીઓ જોડાયા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર માંગ કરી હતી અને જો માફી નહીં માંગે તો આગામી સમયમાં જન આંદોલન છેડાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. જે પ્રમાણે રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે, એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈતો હતો એ વિકાસ નથી થયો. પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે આ છેલ્લા 10 વર્ષની અંદર તમે જોયું છે કે જે પ્રમાણે હરણફાળ OBC હોય કે ST માટે કે આદિવાસી હોય, દરેક માટે કોઈને કોઈ રીતે ફાયદા થાય એના માટે કર્યું છે. અને રાહુલજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરક્ષણ દૂર કરીશું, એ તો શું, પરંતુ એમની પેઢીઓ આવશે તો પણ આરક્ષણ દૂર નહીં થાય એવી અમે એમને આ જાહેર જનતા રીતે અને ભારતની રીતે ચમકી આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ શબ્દો એમને પાછા લેવા પડશે અને માફી માંગવી પડશે. આવનારા સમયની અંદર જન આંદોલન દરેક તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રીય લેવલે કરીશું અમે.